મિત્રો, વાર્તા સાંભળો. વીરપુરમાં એક જૂનું ઘર હતું. એ ઘર વિશે લોકો કહેતા, આ ઘરમાં એક દરવાજો છે જે ક્યારેય ખોલવો નહીં. આકાશ નામનો એક છોકરો એ ઘરમાં રહેવા આવ્યો. એને આ વાતો પર વિશ્વાસ નહોતો, પણ એક રાત્રે એને ઉપરના માળે એક દરવાજો દેખાયો, કાળો, જૂનો અને હંમેશા બંધ. દરવાજા પાસે એક નાનું લખાણ હતું, ખોલશો તો પાછા નહીં ફરી શકો. આકાશ હસુયો, ડરાવવા માટે લખ્યું હશે, પણ એ રાત્રે દરવાજાની અંદર અવાજ આવ્યો, આકાશ, દરવાજો ખોલ. આકાશ ચોંકી ગયો, મારું નામ? અંદર કોણ છે? બીજી રાત્રે ફરી એ જ અવાજ, આ વખતે વધારે ધીમો પણ વધારે ઓળખીતો, મને બહાર કાઢ, હું તું જ છું. આકાશ ડરી ગયો. ત્રીજી રાત્રે એ દરવાજા સામે ઊભો રહ્યો, હાથ ધીમે ધીમે આગળ વધ્યો અને દરવાજો ખોલી દીધો. અંદર શું હતું? એક રૂમ, અને એમાં આકાશ પોતે જ ઊભો હતો, પણ એ આકાશ અલગ હતો. આંખોમાં ગુસ્સો, દિલમાં દુઃખ. તે મને કેમ બંધ કરી દીધો છે? એ પૂછે છે. તું કોણ છે? આકાશ ડરીને બોલ્યો. એ બોલ્યો, હું તારો સાચો સ્વરૂપ છું, જેને તું દુનિયા માટે છુપાવી દીધો છે. તું હંમેશા નાટક કરે છે, હસતો રહે છે, પણ અંદરથી તૂટી ગયો છે. આકાશની આંખોમાં આંસુ આવી ગયા. હા, હું ડરતો હતો, લોકો શું કહેશે. બીજા આકાશે હાથ આગળ વધાર્યો, મને સ્વીકારી લે, નહીં તો તું હંમેશા ત્રાસ આપતો રહીશ. આકાશે આંખ બંધ કરી અને એનો હાથ પકડી લીધો. એક પળમાં બધું ગાયબ, દરવાજો પણ, રૂમ પણ, ફક્ત આકાશ અને એની શાંતિ. એ દિવસ પછી આકાશ બદલાઈ ગયો. એ હવે નકલી સ્મિત નથી કરતો, એ સાચો બન્યો, કારણ કે એણે દરવાજો ખોલી દીધો છે. મિત્રો, આ સ્ટોરી પરથી સમજવામાં આવે છે કે સાચી હિંમત એ છે જે પોતાના અંદરના સત્યને સ્વીકારી લે છે. જો વાર્તા મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.